નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 13 સાગરકાંઠાનો પ્રવાસ પાઠના લેખક છે રઘુવીર ચૌધરી. આપણે આ પાઠની સમજૂતી મેળવવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક લેક્ચરમાં પાઠ કે કાવ્યની જ્યારે સમજૂતી મેળવતા હોઈએ ત્યારે એ પાઠ કે કાવ્યના અઘરા શબ્દો એટલે કે શબ્દ સમજૂતી છે પહેલા આપણે એની સમજૂતી મેળવીએ છીએ અને ત્યાર પછી પાઠની સમજૂતી કે કાવ્યની સમજૂતી મેળવીએ છીએ. બુકમાં કઈ રીતે લખવાનું છે તમને આગળના દરેક લેક્ચરમાં જણાવેલું છે. આજે તમારે નવા પેજ ઉપર વિભાગ 1 માં પાઠ 13 સાગરકાંઠાનો પ્રવાસ પાઠના લેખક રઘુવીર ચૌધરી કે જેમનો જન્મ 5/12/1938 માં. અને જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પાઠ કે કાવ્ય ચલાવતી સમયે તમારો છે આપણે સમજૂતી આપતા હોય ત્યારે તમને કહેવામાં આવેલું છે કે તમારું પાઠ્યપુસ્તક નોટ અને પેન છે તમારી પાસે જ રાખવાના. નવા પેજ ઉપર આ રીતે હેડિંગ આપ્યા પછી એક કે બે લીટી છોડીને હું જે અત્યારે શબ્દાર્થ લખાવું છું એ તમારે સારા અક્ષરો મારી સાથે લખવાના રહેશે કે જેમાં પહેલો શબ્દ છે સિંધુ. દરિયો કે સમુદ્ર, ત્યાર પછી પૂર એટલે ત્યાર પછી અમૃત એટલે અમૃત ને મીઠાશ. અહીંયા જે શબ્દાર્થ લખાવું છું વિદ્યાર્થી મિત્રો એ તમારે મારી સાથે લખતું જવાનું છે અને આગળ દરેક લેક્ચરમાં જણાવ્યા પ્રમાણે હોમવર્ક છે એ રફ નોટમાં કરવાનું હોય છે. એ સિવાય વિદ્યાર્થી મિત્રો કે તમારું જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકમાં આપણે કોઈ પણ પાઠ કે કાવ્યની સમજૂતી મેળવતા હોઈએ તો એમાં પાછળ છે એના અઘરા શબ્દો એટલે કે શબ્દાર્થ છે આપેલા હોય છે. સાથે સાથે રૂઢિપ્રયોગ અને કહેવતો પણ જોવા મળે છે તે પણ હોય છે. તો જે પાઠ કે કાવ્યમાં શબ્દાર્થ રૂઢિપ્રયોગ કે કહેવત આવતા હોય એ તમારે વાંચી જવાના. આ તમારે દરેક પાઠ કે કાવ્યની સમજૂતી સમયે કરવાનું છે. ત્યાર પછી તાસ ત્યાર પછી મુક્ત એ કાવ્યનો એક પ્રકાર. ત્યાર પછી પ્રતિનિધિ એટલે અહીં વર્ગનો મુખ્ય વિદ્યાર્થી. ત્યાર પછી એક એટલે નિબંધ લખાણ. ત્યાર પછી પરિષદ ચર્ચા વિચારણા માટેની સભા. ત્યાર પછી અંજલિ એટલે ખોબો ત્યાર પછી દરિયાવતી ત્યાર પછી સદી એટલે 100 વર્ષનો સમય. ત્યાર પછી બેશુમાર એટલે પુષ્કળ. ત્યાર પછી હરિયાળો એટલે લીલોછમ.
ત્યાર પછી મુગ્ધ એટલે મોહક સુંદર. ત્યાર પછી પુરાતન એટલે ખૂબ પ્રાચીન, જૂના સમયનું. ત્યાર પછી વહાણવટું એટલે વહાણો દ્વારા પરદેશનો વેપાર ખેડવો. ત્યાર પછી વેરો એટલે કર અથવા ટેક્સ. ત્યાર પછી સત્યાગ્રહ એટલે સૌને ભૂમિની લડત. સત્યના પાલનનો આગ્રહ. સત્યના પાલનનો આગ્રહ. ત્યાર પછી પડકારો સાવચેત કરવું. ત્યાર પછી નૌકા નાવ. ત્યાર પછી નોખું જુદું અલગ. ત્યાર પછી અવતાર એટલે પ્રભુ કે દેવનો જન્મ થવો. ત્યાર પછી પદ ને આગળ લખ્યો એ રાખો. ત્યાર પછી બલા ને ભલા. સારી રીતે બધા જ શબ્દાર્થ છે વિદ્યાર્થી મિત્રો એકવાર વાંચી જાવજો, ધ્યાન આપજો. અને ત્યાર પછી આપણે જે આ પાઠ છે પ્રવાસ વર્ણન છે, આ પાઠની સમજૂતી છે મેળવવી. શબ્દાર્થમાં પહેલો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો સિંધુ એટલે દરિયો ને સમુદ્ર. ત્યાર પછી ઉર એટલે હૃદય. ત્યાર પછી અમ એટલે અમૃત મીઠાશ. તાસ એટલે પીરિયડ. મુક્તક એટલે કાવ્યનો પ્રકાર. પ્રતિનિધિ એટલે અહીંયા છે પાઠમાં વર્ગનો મુખ્ય વિદ્યાર્થી. લેખ એટલે નિબંધ અથવા લખાણ. પરિષદ એટલે ચર્ચા વિચારણા માટેની સભા. અંજલિ ખોબો અથવા કોષ. દરિયાવદે એટલે ઉદાર. સદી એટલે 100 વર્ષનો સમય. ફરીવાર વાંચો છો, ધ્યાન આપજો. સિંધુ દરિયો સમુદ્ર. ઉર એટલે હૃદય. અમી એટલે અમૃત મીઠાશ. તાસ એટલે પીરિયડ. મુક્તક એટલે કાવ્યનો એક પ્રકાર. પ્રતિનિધિ એટલે અહીં વર્ગનો મુખ્ય વિદ્યાર્થી. લેખ એટલે નિબંધ લખાણ. પરિષદ એટલે ચર્ચા વિચારણા માટેની સભા. અંજલિ એટલે ખોબો અથવા કોષ. દરિયાવતી એટલે ઉદાર. સદી એટલે 100 વર્ષનો સમય. ત્યાર પછી બેશુમાર એટલે પુષ્કળ. હરિયાળો એટલે લીલોછમ. મુગ્ધ એટલે મોહક અથવા સુંદર. પુરાતન એટલે જૂના સમયનું ખૂબ પ્રાચીન. વહાણવટું એટલે વહાણો દ્વારા પરદેશનો વેપાર ખેડવો.
વેરો એટલે ટેક્સ અથવા કર. સત્યાગ્રહ એટલે સવિનય ભંગની લડત, સત્યના પાલનનો આગ્રહ. પડકારવું એટલે સાવચેત કરવું. નૌકા એટલે નાવ કે હોડી. નોખું એટલે જુદું કે અલગ. અવતાર એટલે દેવ કે પ્રભુનો જન્મ થવો, જન્મ. પદ એટલે આગળ. રખ્યો એટલે રાખવો. અને છેલ્લો શબ્દ છે બલા એટલે સારી રીતે કે ભલા. હવે વિદ્યાર્થી મિત્રો, આ છે આ પાઠના અઘરા શબ્દો એટલે કે શબ્દ સમજૂતી, કે જે આજનું તમારું હોમવર્ક છે કે તમારે રફ નોટમાં એકવાર લખવાના અને વાંચવાના. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાઠ છે એ પાઠની સમજૂતી મેળવીએ. પાઠ 13 સાગરકાંઠાનો પ્રવાસ. પાઠના લેખક છે રઘુવીર ચૌધરી, કે જેમનો જન્મ 5/12/1938 રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો છે. કોલેજ કક્ષાએ વર્ષો સુધી અધ્યાપન કાર્ય કર્યું છે. તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે. કવિતા, ટૂંકી વાર્તા, વિવેચન, નિબંધ વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે. ઉપરવાસ કથાત્રયી તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે. ઝૂલતા મિનારા નાટક સંગ્રહ અને સહારાની ભવ્યતા નિબંધ સંગ્રહ પણ તેમણે પ્રસિદ્ધ કર્યા છે. આ એમનું જે વિવિધ સાહિત્ય સર્જન છે એની વાત કરવામાં આવેલી છે. તેઓ કલાનો કસબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરે છે. હવે આ પાઠમાં શેનું વર્ણન છે વિદ્યાર્થી મિત્રો, કે આપણે જે દરિયા કિનારાના જે વિસ્તાર છે એનું જે વર્ણન છે કરવામાં આવેલું છે. ગુજરાતના દરિયાકાંઠે આવેલા જાણીતા જે સ્થળો છે માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી જેવા સ્થળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. અહીંયા છે દરિયાકાંઠે જે સ્થળો આવેલા છે એનું સુંદર વર્ણન કરવામાં આવેલું છે. પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓનો પરિચય મળે છે. ગુજરાતના જે દરિયાકાંઠાઓ છે એની જે વિશેષતાઓ રહેલી છે એની જે આપણે જે પરિચય છે એ મળે છે. સાથે સાથે પ્રવાસના આયોજન બાબતે પણ ખ્યાલ આવે છે અને સાથે સાથે પ્રવાસનું જો આયોજન કરવાનું હોય તો એના વિશે પણ ખ્યાલ આવે છે. વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા 3 વિદ્યાર્થીઓની સમિતિ નીમી હતી. રેવતી, વરુણ અને સિંધુ. ઘંટ વાગતા ચર્ચા અટકી. સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી. હવે વર્ગ શિક્ષક છે એને પ્રવાસનું જે સ્થળ છે નક્કી કરવા માટે 3 છે વિદ્યાર્થીઓની સમિતિ નીમી હતી. રેવતી, વરુણ અને સિંધુ. હવે શાળાઓ છે વિદ્યાર્થી મિત્રો એટલે ઘંટ વાગતાની સાથે જે ચર્ચા થતી હતી એ ચર્ચા અટકે છે. સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી. સોમનાથ છે એ પ્રવેશ કરે છે, અંદર આવે છે, તે સીધી એની નજર છે પાટિયા ઉપર જાય છે. તે ભૂગોળના શિક્ષક હતા. એ છે ભૂગોળના શિક્ષક હતા અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા. કુદરત વિશેની જે કવિતા છે એના ગમતી હતી, એમના એ ચાહક હતા. પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થયા. પાટિયા પર જે લખેલી હતી પંક્તિ એ જોઈને વાંચીને એ ખુશ થાય છે. વિદ્યાર્થીઓ સામે ફરીને બોલ્યા. વિદ્યાર્થીઓ સામે ફરીને બોલે છે. રેલાય આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આ પહેલાના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું હશે. એના પહેલાનું જે તાસ પીરિયડ છે એમાં ગુજરાતીના જે શિક્ષક છે એમણે આ મુક્તક છે આપણે જોયું મુક્તક કાવ્યનો એક પ્રકાર એ લખ્યું હશે. એમ માનીને સોમનાથ ઘૂસવા ગયા. એવું એમ માને છે અને સોમનાથ છે પંક્તિ ઘૂસવા જાય છે. ત્યાં રેવતીએ વિનંતી કરી. ત્યાં રેવતી છે એને વિનંતી કરે છે. રહેવા દો સાહેબ, એ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે. શું કહે છે? ઘૂસવાની ના પાડે છે કે રહેવા દો, એ જે સુભાષિત છે જન્મદિવસની શુભેચ્છા છે. સોમનાથે એમની ડાયરી ખોલી પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે એ શુભેચ્છા આપતા. સોમનાથે છે એમની ડાયરી ખોલી પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને જ્યારે એમનો જન્મદિવસ હોય ત્યારે શુભેચ્છાઓ છે આપતા હતા. આજે પોતે કેમ ચૂકી ગયા? આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જ જન્મદિવસ છે. આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રતિનિધિ એટલે અહીં વર્ગનો મુખ્ય વિદ્યાર્થી. હવે જે સાહેબ છે એ જ્યારે કોઈ વિદ્યાર્થીનો જન્મદિવસ હોય ત્યારે શુભેચ્છાઓ એમને આપતા હતા, પણ આજે છે એ ચૂકી જાય છે, ભૂલી જાય છે.
અને આજે છે વર્ગના જે મુખ્ય વિદ્યાર્થી, વર્ગના પ્રતિનિધિ સિંધુનો જન્મદિવસ છે. સિંધુને શુભેચ્છા આપી એ પગે લાગીને ઊભો રહ્યો. હવે સિંધુ છે એ પગે લાગીને ઊભો રહે છે. રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી. હવે આપણે આગળ જોયું કે જે વર્ગના પ્રતિનિધિ છે એ સિંધુનો જન્મદિવસ છે. સિંધુને શુભેચ્છા આપી એ પગે લાગે છે અને રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી. રેવતી છે એની જે બેન્ચ છે, પાટલી છે, ત્યાંથી મીઠાઈનું જે પડીકું છે એ લઈ આવે છે. સોમનાથે પહેલો ટુકડો લીધો. સોમનાથ છે એમને પહેલો ટુકડો છે લે છે, ખાય છે. અરે વાહ, છે સુખડી પણ મોહનથાળ જેવી પોચી. એટલે કહે છે કે છે તો સુખડી પણ એકદમ મોહનથાળ જેવી પોચી. રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વેચતી હતી. રેવતી છે બીજા જે અન્ય વિદ્યાર્થીઓ છે એમને મીઠાઈ છે વેચતી હતી. એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો. કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તે. પછી જે પ્રવાસના સ્થળ છે એ નક્કી કરવાનું, તો એમાં 3 નામ છે, નામ જણાવે છે. અને એમાંથી જ્યારે રેવતી છે વિદ્યાર્થીઓને મીઠાઈ વેચતી હતી એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય, આપણે પાઠની શરૂઆતમાં જોયું કે સમિતિ નક્કી કરવામાં આવી હતી કે પ્રવાસના સ્થળ અંગે નક્કી કરવા માટે કે સિંધુએ જાહેર કર્યો અભિપ્રાય કે કચ્છનું માંડવી છે, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ 3 સ્થળમાંથી જે સ્થળ સાહેબ નક્કી કરે તે. શાબાશ, તમે દરિયા કિનારા સ્થળ પસંદ કર્યા એ મને ગમ્યું. છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા. રસ્તામાં મેં તમને એક લેખ છે એ વાંચી સંભળાવ્યો હતો. પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજના લેખક હતા. એટલે એમ કે છે કે શાબાશ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા છે એ મને ગમ્યું. છેલ્લે છે આપણે ક્યાં ગયા હતા? તો આબુ અંબાજી ગયા હતા. રસ્તામાં મેં તમને એક લેખ વાંચીને સંભળાવ્યો હતો કે પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ છે એના લેખક હતા. સ્વામી આનંદ સિંધુએ કહ્યું, પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. અહીંયા વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે જે પર્વતની ઊંચાઈ જોનારે છે અને જે સમુદ્રની ઊંડાણ છે એના વિશે પણ જાણવું જોઈએ. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ગાંધીજી છે ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે. ઝવેરચંદ મેઘાણી છે એમને એવી ખાતરી હતી, વિશ્વાસ હતો કે બાપુ છે જો કોઈ અપમાન કરશે તો એ વેઠી લેવાની ઉદારતા છે એ ધરાવે છે. તેથી એમણે ગાયેલું કે એમણે શું ગાયેલું હતું કે સાગર કિનારા આંચળી ન ઢોળજો બાપુ. અહીંયા છે વિદ્યાર્થી મિત્રો, ગાંધીજી દરિયાદિલ હતા. એમણે કદી કોઈને શાપ ન આપ્યો, આશીર્વાદ આપ્યા. એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી. અમી, અમૃત, મીઠાશ. અહીંયા છે વિદ્યાર્થી મિત્રો ગાંધીજીની જે ઉદારતા છે એનું વર્ણન કરવામાં આવેલું છે કે એમણે ક્યારેય કોઈને શ્રાપ આપ્યો નથી. એ ઉદાર હતા, ઉદાર દિલના વ્યક્તિ હતા. હંમેશા છે એમણે બધાને આશીર્વાદ આપ્યા હતા. એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી. આપણે વિદ્યાર્થી મિત્રો આજે છે આ પાઠની સમજૂતી છે અહીં સુધી રાખશું. આગળના લેક્ચરમાં આપણે આગળનો જે સમજૂતી બાકી છે સમજૂતી મેળવીશું. આજનો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.